પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે આજે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષાની રિસિપ્ટ વિતરણ કરવામાં આવી હતી। રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે આ પરીક્ષાને લઈ અને શિક્ષણ વિભાગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। બોર્ડની પરીક્ષાને લઈ અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્ર, વિદ્યાર્થીઓ સહિતની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। બોર્ડની પરીક્ષાને લઈ અને આજે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ વિતરણ કરવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ તુષાર પુરોહિત છે અને પોરબંદર નવી વિદ્યાલયમાં હું પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। નજીકના જ સમયમાં 26મી ફેબ્રુઆરીથી જ્યારે બોર્ડની 10માની 12માની જાહેર પરીક્ષાઓનો આરંભ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર અને પોરબંદર જિલ્લા શિક્ષણ તંત્રના માર્ગદર્શન હેઠળ અમારી જ શાળામાં તમામ સ્થળ સંચાલકોની મિટિંગો યોજાઈ ગઈ છે, સરકારી પ્રતિનિધિ મિટિંગ યોજાઈ ગઈ છે અને બધાને ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી સૂચનાઓ આપવામાં આવી છે। ક્યારેક એવું બને છે કે કંઈ પણ ઉદાહરણ રૂપે આજે જ બોમ્બ મૂકવાની અફવા વિશે એક પ્રેસ નોટ આવી હતી અને સરકારશ્રી તરફથી સૂચના આવી હતી ત્યારે આજે જ હમણાં કલાક પહેલાં જ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે વિડીયો કોન્ફરન્સથી તાત્કાલિક બધાને ઓનલાઈન જરૂરી સૂચનાઓ આપી છે। આમ ટૂંકમાં પરીક્ષા તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ જાતના તણાવ વિના અને કોઈપણ જાતના ટેન્શન વિના એકદમ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે એ માટે તૈયારી કરવા અમને બધી જરૂરી સૂચનાઓ મળી ગઈ છે અને અમે બધા એ માટે તૈયાર છીએ। બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કોઈ જાતના ભય વિના સૌએ પરીક્ષા આપવા જિલ્લા શિક્ષણ તંત્ર વતી હું અપીલ કરું છું। થેન્ક યુ। બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ કેન્દ્રના કર્મીઓ સાથે બેઠક પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।